ખૂબ ખૂબસૂરત આ અણમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. વિચાર તો કરો, એક એક સમય જઈ રહ્યો છે, એક એક સમય વીતી રહ્યું છે, આપણે શું કરી રહ્યા છે? સમજો, હું તમને ડરાવતો નથી, મારું કામ જગાડવાનું છે, ડરાવવાનું. એક તળાવ હોય ને ઉપરથી ભયંકર તાપ પડતો હોય, વરસાદની મોસમ ન હોય, વરસાદની સિઝન ન હોય, ઉપરથી ભયાનક તાપ પડતો હોય, ધીરે ધીરે શું થાય કે તળાવ શોષાતું જાય, ખાલી થતું જાય, ખતમ થતું જાય. આ આયુષ્ય કર્મનો તાપ ઉપરથી પડે છે ને આપણું જીવન તળાવ છે, દિવસે દિવસે એક એક વર્ષ, એક એક કલાક, એક એક મિનિટ ઓછી થતી જાય છે. અને માટે લખનારાએ બહુ અદ્ભુત પંક્તિ લખી કે ખૂબ ખૂબસૂરત આ અણમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય તો થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. આયુનું સરવર્યું સુકાતું સુકાતું અંતે થઈ જશે ખાલી. વર્ષોના વર્ષો વીત્યા છતાં પણ ઈચ્છાના ખપ્પર તો ખાલી. સોનાની લાહેમાં શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. સોનું એટલે સંપત્તિ, સોનું એટલે સમૃદ્ધિ, સોનું એટલે આપણી પાસેના સાધનો, સોનું એટલે આપણા જીવનની જે પણ બધી જ વસ્તુ આપણે ભાગીએ છીએ, દોડીએ છીએ, પ્રયાસ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, એ બધી જ વસ્તુ. અને અદ્ભુત પંક્તિ લખી કે સોનાની લાયમાં શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય તો થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ